વિદ્યાર્થી મિત્રો, આપણું આંકડાશાસ્ત્ર છે એ બે ભાગમાં છે. પહેલા ભાગમાં 4 ચેપ્ટર છે અને બીજા ભાગમાં 5 ચેપ્ટર છે. ટોટલ પહેલા 5 સ્વાધ્યાય છે આપણે 12 માર્કના છે, એટલે 12 × 60 માર્ક થાય. અને બીજા ભાગના છેલ્લા 4 સ્વાધ્યાય છે 10 માર્કના છે, એટલે 10 ચોક 40 માર્ક, એટલે 12 × 60 અને બીજા ભાગના 40 માર્ક છેલ્લા 4 સ્વાધ્યાયના, એટલે ટોટલ 100 માર્ક થાય. એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, પહેલા 5 સ્વાધ્યાય 12 × 60 માર્ક અને છેલ્લા 4 સ્વાધ્યાય છે એ 10 ચોક 40 માર્ક, 10 માર્કના થાય. એમાં આપણે પહેલા ભાગમાં આપણે પહેલું સ્વાધ્યાય આપણે લઈએ છીએ સૂચકાંક. તમારે ખાસ પહેલા થિયરી ધ્યાનમાં રાખવાની, થિયરી સૂત્રો અને મહત્વના મુદ્દા, પછી થિયરી સૂત્રો મહત્વના મુદ્દા અને ત્યારબાદ દાખલા ધ્યાનમાં લેવાના. નોટમાં તમે ઉતારો તો પહેલા થિયરી અને મહત્વના મુદ્દા આવે, પછી સૂત્ર આવે અને પછી દાખલા તમારે ધ્યાનમાં લેવાના. તો આજના દિવસે આપણે પહેલા સૌપ્રથમ થિયરી લઈએ છીએ આપણે. તો મહત્વના મુદ્દા આપણા થિયરીમાં આપણો પહેલો પ્રશ્ન એ છે, સૂચકાંકનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો સમજાવો. આપણે સૂચકાંકનો ઉપયોગ, સૂચકાંક એટલે આપણે ઇન્ડેક્સ કહીએ આપણે. સૂચકાંકનો ઉપયોગ મોટે ભાગે આપણે શેર બજારનો ઉપયોગ કરતા હોઈએ આપણે. તેનો અર્થ અને વ્યાખ્યા બોલું છું. ચાલુ વર્ષની કિંમત નહીં, નિશ્ચિત વર્ષની કિંમત સાથે ગુણોત્તર દ્વારા સરખામણી કરતા માપને સૂચકાંક કહેવાય. ફરી પાછું વ્યાખ્યા બોલું, બરાબર સમજી લેજો. ચાલુ વર્ષની કિંમતની નિશ્ચિત વર્ષની કિંમત સાથે ગુણોત્તર દ્વારા સરખામણી કરતા માપને સૂચકાંક કહેવાય. એના લક્ષણો, લક્ષણોમાં આપણે ધ્યાનમાં લઈએ તો કે પહેલું લક્ષણ આવે, સૂચકાંક ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. સૂચકાંક છે સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપ શા માટે? તો કે 100 ની સરખામણીમાં ગણતરી કરવામાં આવે. 100 ની સરખામણીમાં સૂચકાંકમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, એટલે જેની સરખામણીમાં ગણતરી કરવામાં આવે એટલે તેને સાપેક્ષ માપ તરીકે ઓળખવામાં આવે. એટલે સૂચકાંક સાપેક્ષ માપ છે. સૂચકાંક છે એ તુલનાત્મક માપ છે, સરખામણી કરે છે. અને સૂચકાંક છે પૂર્વગ્રહ અને પક્ષપાતથી મુક્ત છે. એમાં કોઈ જાતનો પૂર્વગ્રહ કે પક્ષપાત આવતો નથી હોતો. સૂચકાંક મેળવવાની આ મુખ્ય 3 રીત છે. એક આધાર વર્ષની રીત, બીજું જુદા જુદા અર્થશાસ્ત્રીનો સૂચકાંક, અને ત્રીજું જીવન નિર્વાહ કરતું સૂચકાંક. આ મુખ્ય 3 રીત છે. એમાં જે પહેલી રીત છે આધાર વર્ષની રીત, એની પહેલા એક સાદી રીત આવે છે, પણ એક અલગ જ રીત તરીકે લેવામાં આવે છે. મુખ્ય 3 રીતમાં નથી આવતી, છતાંય આપણે એ ધ્યાનમાં લે. ભાવનો સામાન્ય સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ભાવનો સામાન્ય સૂચકાંક અને જથ્થાનો સામાન્ય સૂચકાંક. આ મુખ્ય 2 સૂચકાંક છે. એ રીતે આ મુખ્ય 3 રીત છે. એક આધાર વર્ષની રીત, પછી જુદા જુદા અર્થશાસ્ત્રીય સૂચકાંક અને જીવન નિર્વાહ કરતું સૂચકાંક. હવે આધાર વર્ષની રીતમાં તમને સૌપ્રથમ પૂછે આધાર વર્ષ એટલે શું? આધાર વર્ષ કેવા પ્રકારનું હોવું જોઈએ? આધાર વર્ષ કોને કહેવાય? તો કે કોઈ પણ એક વર્ષની ચાલુ વર્ષની કિંમત સાથે સરખામણી કરવામાં આવે, કોઈ એક નિશ્ચિત વર્ષની ચાલુ વર્ષની કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો એ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછી વ્યાખ્યા બોલું છું. ચાલુ વર્ષની કોઈ એક નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખામણી કરવામાં આવે, ભાવની કે કોઈ પણ વસ્તુની સરખામણી કરવામાં આવે, ભાવની, ઉત્પાદનની કોઈ પણ વિગતે સરખામણી કરવામાં આવે, જે વર્ષ સાથે સરખામણી કરવામાં આવે
એ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે. તમને એવો પ્રશ્ન પૂછે આધાર વર્ષ કેવા પ્રકારનું હોવું જોઈએ? તો કે આધાર વર્ષ છે ને એ પ્રમાણિત વર્ષ હોવું જોઈએ. પ્રમાણિત વર્ષ એટલે કે યુદ્ધ વાળું, દુકાળ વાળું, પૂર વાળું, મુશ્કેલી વાળું, આપત્તિ વાળું વર્ષ ન હોવું જોઈએ. આધાર વર્ષ પ્રમાણિત વર્ષ હોવું જોઈએ. દુકાળ વાળું, પૂર વાળું, મુશ્કેલી વાળું, આપત્તિ વાળું કોઈ પણ પ્રકારનું વર્ષ ન હોવું જોઈએ એને આધાર વર્ષ કહેવાય. સીધું ને સાદું વર્ષ કહેવાય. મુશ્કેલી વાળું વર્ષ હોય એના ભાવ તમે સરખામણી કરો તો સચોટ પરિણામ તમને ન મળે. એટલે મુશ્કેલી વાળું વર્ષ છે એ આધાર વર્ષ તરીકે ન હોવું જોઈએ, પ્રમાણિત વર્ષ હોવું જોઈએ. સૂચકાંક મેળવવાની મુખ્ય 3 રીત છે. એમાં પહેલી રીત છે આધાર વર્ષની રીત. આધાર વર્ષની રીતના મુખ્ય 2 ભાગ પડે. એક તો અચળ આધારનો સૂચકાંક અને બીજો પરંપરિત આધારનો સૂચકાંક. આ મુખ્ય 2 રીત છે. આ ત્રીજી છે વધારે રીત છે, પણ આધાર વર્ષમાં તમારે મુખ્ય 2 રીત ધ્યાનમાં લેવાની છે. આપણે અચળ આધારનો સૂચકાંક અથવા એને સ્થિર આધારનો સૂચકાંક તરીકે ઓળખવામાં આવે, અને બીજું પરંપરિત આધારનો સૂચકાંક. હવે તમને એમાંથી એવો પ્રશ્ન પૂછે ટૂંકનો લખો અચળ આધારનો સૂચકાંક, અને બીજો પ્રશ્ન પૂછે પરંપરિત આધારનો સૂચકાંક. તો અચળ આધારના સૂચકાંકની વ્યાખ્યા બોલવી હોય તો કે ચાલુ વર્ષની કોઈ નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો એ નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખામણી કરતા માપને અચળ આધારનો સ્થિર આધારનો સૂચકાંક કહેવામાં આવે. જો તમને રકમમાં આધાર વર્ષ ના આપેલું હોય તો શરૂઆતનું વર્ષ તમારે આધાર વર્ષ તરીકે લઈ લેવું પડે. રકમમાં આધાર વર્ષ ના આપેલું હોય તો શરૂઆતનું વર્ષ આધાર વર્ષ તરીકે લઈ લેવું પડે. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 થાય. આધાર વર્ષ સૂચકાંક હંમેશા 100 થાય, 100 પૂરેપૂરો. અચળ આધારના સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ એને ગુણ્યા 100. આ પ્રકારનું સૂત્ર છે. આપણે સૂત્ર બધા લખાવી દઈશું ત્યારે બધા સૂત્ર આવી જશે. આપણે અત્યારે ખાલી સૂત્ર બોલી દઉં છું. અચળ આધારનું સૂચકાંક એટલે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ એને ગુણ્યા 100. એ રીતે પરંપરિત આધારનો સૂચકાંક. પરંપરિત આધારનો સૂચકાંકમાં દરેક વર્ષની એના આગળના વર્ષના ભાવની સરખામણી કરવામાં આવે. દરેક વર્ષની એના આગળના વર્ષના ભાવની સરખામણી કરવામાં આવે. તો આ રીતે સરખામણી કરતા માપને પરંપરિત આધારનો સૂચકાંક કહેવાય. આ રીતે પરંપરિત આધાર તરીકે ઓળખવામાં આવે. એનું સૂત્ર બોલું એમ બોલી શકીએ આપણે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ એને ગુણ્યા 100. અચળ આધારનો પરંપરિત આધારમાં શું હોય? ચાલુ વર્ષનો ભાવ. અચળ આધારમાં ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. અચળ આધારમાં આધાર વર્ષ ક્યારે બદલાતું નથી હોતું. જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષ તરીકે તમારે દરેક વખતે આગળનું વર્ષ લેવું પડે. અત્યારે 2020નું વર્ષ છે તો તમારે એનાથી આગળનું વર્ષ 2019ના ભાવની સરખામણી કરવી પડે. 2019નું વર્ષ એટલે 2018ના ભાવની સરખામણી કરવી પડે. એટલે પરંપરિત આધારમાં દરેક વખતે આધાર વર્ષ તરીકે તમારે આગળનું વર્ષ લેવું પડે. અચળ આધારમાં આધાર વર્ષ ક્યારેય બદલાતું નથી હોતું. આનું સૂત્ર બોલવું હોય તો સૂત્ર એટલે બોલી શકાય કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ એને ગુણ્યા 100. ભાવ હોય તો ભાવ લેવો પડે અને ઉત્પાદન હોય તો ઉત્પાદન લેવું પડે. હવે આના પર બે તફાવત પૂછે તમને. અચળ આધારનો સૂચકાંક અને પરંપરિત આધારનો સૂચકાંક બેનો તફાવત પૂછે. તો તફાવત બોલી તો આપણે રીતે બોલી શકીએ. પહેલા બેની વ્યાખ્યા આવી જાય. ચાલુ વર્ષની કિંમતની નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખામણી કરતા માપની અચળ આધારનો સૂચકાંક કહેવાય. અને પરંપરામાં બોલવું હોય ચાલુ વર્ષની કિંમતની આગળના વર્ષની કિંમત સાથે સરખામણી કરતા માપને પરંપરિત આધારનું સૂચકાંક કહેવાય. અચળ આધારમાં આધાર વર્ષ સૂચકાંક 100 થાય. જ્યારે પરંપરિત આધારમાં આગળના વર્ષ સૂચકાંક પરંપરિત આધારમાં
અચળ આધારમાં આધારો સૂચકાંક 100 થાય અને પારંપરિક આધારમાં હંમેશા સર્વાંતરો સૂચકાંક 100 થાય. અચળ આધારમાં આધાર વર્ષ બદલાતું નથી હોતું. આમાં આધાર વર્ષ બદલાય છે દરેક વખતે. અચળ આધારમાં જૂની વસ્તુઓ દૂર કરી શકાતી નથી અને નવી વસ્તુ ઉમેરી શકાતી નથી. પારંપરિક આધારમાં જૂની વસ્તુ દૂર કરી શકાય છે અને નવી વસ્તુ ઉમેરી શકાય છે. દૂરના ભૂતકાળની સરખામણી કરવાની હોય તો અચળ આધારનો ઉપયોગ કરવામાં આવે છે. નજીકના ભૂતકાળની સરખામણી કરવાની હોય તો પારંપરિક આધારનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આનું સૂત્ર તમે તફાવતમાં લખી શકો. આનું સૂત્ર તફાવતમાં લખી શકો તમે. અચળ આધારિત છે એ ઓછી પ્રચલિત છે, આ વધારે પ્રચલિત છે. આ રીતે તમે તફાવતના 7 કે 8 મુદ્દા લખી શકો. એટલે 8 મુદ્દા હોય એટલે 4 માર્ક થાય તમારે અને 3 માર્કનો પ્રશ્ન પૂછે તમે 6 મુદ્દા લખવાના આપણે. ત્રીજી રીત છે સરેરાશ આધારિત રીત. એટલે આની કઈ ટુકડો લગતી પૂછતો નથી, ખાલી આના દાખલા તમારે પૂછે છે અને સૂત્ર તરીકે તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે સૂત્ર જ્યારે લખાવી દો તો તમારે ત્યારે સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. પણ મુખ્ય તમારે આ બે ધ્યાનમાં લેવાની છે, અચળ આધાર અને પારંપરિક આધારની રીતો. પછી એવો પ્રશ્ન પૂછે સૂચકાંક છે અર્થતંત્રની પારખશીશી છે, ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો. સૂચકાંક અર્થતંત્રની પારખશીશી છે, ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો. અથવા પ્રશ્ન પૂછે સૂચકાંક એ આર્થિક પ્રવૃત્તિનું બેરોમીટર છે, ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો. અર્થતંત્રની પારખશીશી શા માટે એનું કારણ પૂછ્યું છે, એટલે કારણ લખવાનું અને ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો એટલે કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે એની બાબત ટોટાલિટી લખી નાખવાની. આપણે જુદા જુદા 10 કે 11 ક્ષેત્રો છે, એમાંના થોડા ક્ષેત્રો લખેલા છે, આપણે એ જોતા જશો આપણે. તો પહેલાનું કારણ છે સૂચકાંક એ અર્થતંત્રની પારખશીશી છે, ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો. અથવા સૂચકાંક આર્થિક પ્રવૃત્તિ બેરોમીટર છે. જેમ બેરોમીટર હવામાનમાં થતા ફેરફાર નોંધે છે, જેમ બેરોમીટર હવામાનમાં થતા ફેરફાર નોંધે છે, એમ સૂચકાંક અર્થતંત્રમાં થતા ફેરફાર નોંધે છે. માટે સૂચકાંકને અર્થતંત્રની પારખશીશી તરીકે ઓળખવામાં આવે છે. ફરી પછી કારણ બોલું છું. જેમ બેરોમીટર હવામાનમાં થતા ફેરફાર નોંધે છે, એમ સૂચકાંક અર્થતંત્રમાં આવતા ફેરફાર નોંધે છે. માટે સૂચકાંકને અર્થતંત્રની પારખશીશી કહેવાય. ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો એટલે કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે તેના જુદા જુદા ક્ષેત્રો લખેલા છે. જથ્થાબંધ ભાવનું સૂચકાંક, કૃષિ ઉત્પાદનનું સૂચકાંક, જીવન નિર્વાહનું સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચકાંક, રાષ્ટ્રીય આવકનું સૂચકાંક, આયાત નિકાસ સૂચકાંક, ધંધા રોજગારનું સૂચકાંક. જુદા જુદા 11 તમારે ધ્યાનમાં લેવાના છે, એમાંના થોડા ક્ષેત્રો લખેલા છે. આ જથ્થાબંધ ભાવનું સૂચકાંક. તો જથ્થાબંધ ભાવ તમારે મેળવવો હોય, જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી જથ્થાબંધ ભાવ વધ્યા છે ઘટ્યા, જથ્થાબંધ ભાવ વધ્યા છે ઘટ્યા, તો એનું માર્ગદર્શન તમને કેટલા પરથી મળે તો કે જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી મળે તમને. પછી કૃષિ ઉત્પાદન, ખેતીવાડી લગતું ઉત્પાદન વધ્યું છે ઘટ્યું, એને લગતું માર્ગદર્શન તમને કૃષિ ઉત્પાદનના સૂચકાંક ઉપરથી મળે. જીવન નિર્વાહનો સૂચકાંક. હવે જીવન નિર્વાહ સૂચકાંકમાં છે જીવન નિર્વાહ સૂચકાંક કર્મચારીના મોંઘવારી ભથ્થા અને પગાર નક્કી કરવા માટે જીવન નિર્વાહ સૂચકાંક છે. કર્મચારીનો મોંઘવારી ભથ્થા અને પગાર નક્કી કરવો હોય, બોનસ નક્કી કરવું હોય તેના માટે જીવન નિર્વાહનો સૂચકાંક ઉપયોગ કરવામાં આવે. આ જીવન નિર્વાહ સૂચકાંકને મુખ્યત્વે 5 ભાગ વહેંચવામાં આવે.
પાંચ ભાગમાંથી કોઈ પણ એક ભાગ ના આપેલો હોય તો એનો મતલબ રકમ ક્યાંક ખોટી છે, રકમમાં ક્યાંક ભૂલ છે. તો જીવન નિર્વાહ સૂચકાંકને પાંચ ભાગ ક્યાં ક્યાં? તો કે ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ ખર્ચ. ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ ખર્ચ એમ પાંચ ભાગ વહેંચી દેવામાં આવે. પાંચ ભાગમાંથી આ પાંચ વિગતમાંથી કોઈ પણ એક વિગત ના આપેલી હોય એનો મતલબ એમ કે રકમમાં ક્યાંક ભૂલ છે. અને જો આ પાંચ વિગતમાંથી કોઈ પણ એક વિગત ના આપેલી હોય એનો મતલબ એ કે એનો સૂચકાંક પહેલા મેળવવો પડે, પછી બાકીનું તમારે જીવન નિર્વાહ સૂચકાંક જે મેળવવાનો થાય મેળવવો પડે. છે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક. ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું છે ઘટ્યું એનું માર્ગદર્શન તમને ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ઉપરથી મળે. બીજું, આપણા દેશની આવક વધી છે ઘટી, આવક વધારો છે ઘટાડો થયો, એ રાષ્ટ્રીય આવકના સૂચકાંક ઉપરથી તમને માર્ગદર્શન મળે. આયાત નિકાસ સૂચકાંક. આપણે વસ્તુ આયાત કરવી છે, કેટલી આયાત કરવી છે, કેટલી નિકાસ કરવી છે, આયાત વધારે કે નિકાસ વધારે એનું માર્ગદર્શન તમને આયાત નિકાસ સૂચકાંક ઉપરથી મળે. બીજો છે ધંધા રોજગારી સૂચકાંક. ધંધા રોજગારી વધી છે ઘટી એનું માર્ગદર્શન, એનો ખ્યાલ તમને ધંધા રોજગારીના સૂચકાંક ઉપરથી મળે છે. એટલે આ પ્રશ્ન તમારે મોટે ભાગે 4 માર્ક પૂછે. ફરી પાછું એક પ્રશ્ન બોલી જાઉં છું. સૂચકાંક એ અર્થતંત્રની પારદર્શી છે અથવા સૂચકાંક એ આર્થિક પ્રવૃત્તિ બેરોમીટર છે. ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો એવો પ્રશ્ન પૂછે. હવે ઉપયોગિતાના સંદર્ભમાં સમજાવો એટલે એના જવાબમાં તમારે કયા ક્ષેત્રમાં જેનો ઉપયોગ થાય છે ને કેવી રીતે ઉપયોગ થાય લખી નાખવાનો. આપણે બધી બબે તમને લખી નાખવાની આપણે, એટલે આખો પ્રશ્ન પૂરો થઈ જાય આપણે. બીજું, આ એક આધાર વર્ષની રીત છે. પછી બીજું, જુદા જુદા અર્થશાસ્ત્રનું સૂચકાંક. તો જુદા જુદા અર્થશાસ્ત્ર સૂચકાંકમાં આપણે 3 પ્રકાર સૂચકાંક ધ્યાનમાં લેવાના છે. એક લાસ્પેર સૂચકાંક, લાસ્પેર, પાસે અને પીસર. આમ તો ઘણા બધા પ્રકાર સૂચકાંક આવે છે. લાસ્પેર, પાસે અને પીસર. વોલ્સ અને કેરીનું સૂચકાંક આવે, ડોર્બિસ પાઉલીનું સૂચકાંક આવે, માર્શલ હેગર સૂચકાંક આવે. પણ તમારે ખાલી 3 પ્રકારના સૂચકાંક ધ્યાનમાં લેવાના છે. લાસ્પેર સૂચકાંક, લાસ્પેર સૂચકાંક, લાસ્પેર સૂચકાંક, પાસેનું સૂચકાંક અને પીસરનું સૂચકાંક. આ 3 પ્રકારના સૂચકાંક તમારે ધ્યાનમાં લેવાના છે. લાસ્પેરના સૂચકાંકને ઇન્ડેક્સ ઓફ લાસ્પેર વડે દર્શાવવામાં આવે. પાસેના સૂચકાંકને ઇન્ડેક્સ ઓફ પાસે વડે દર્શાવવામાં આવે અને પીસરના સૂચકાંકને ઇન્ડેક્સ ઓફ પીસર વડે દર્શાવવામાં આવે. આઈએલ, આઈબી, આઈએલ આ 3 વડે દર્શાવવામાં આવે. હવે પીસરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે. શા માટે? કારણ સમજાવો. પીસરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. આદર્શ શા માટે? તો પીસરનો સૂચકાંક છે ને એ લાસ્પેરની વધની અસર, વધારાની અસર અને પાસેની ઘટની અસર, 2 અસર નાબૂદ કરી દે છે. લાસ્પેર અને પાસેની વધ ઘટ 2ની અસર નાબૂદ કરી દે છે. આ પહેલું કારણ. બીજું કારણ, પીસરનો સૂચકાંક એકમાત્ર એવો સૂચકાંક છે એ બંને પ્રકારના પરીક્ષણ પસાર કરે છે. 2 પ્રકારના પરીક્ષણ એટલે કયા પ્રકારના? તો કે સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ, બંને પ્રકારના પરીક્ષણ પસાર કરે છે. ફરી પાછું બોલું છું. પીસરનો સૂચકાંક સમય વિપર્યાસ પરીક્ષણ અથવા એને કાલ વિપર્યાસ પરીક્ષણ કહેવાય અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ, બંને પ્રકારના પરીક્ષણ પસાર કરે છે. માટે પીસરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. આ બીજું કારણ. ટોટલ એને 4 કારણો છે. ત્રીજું કારણ, પીસરના સૂચકાંકમાં આધાર વર્ષ જથ્થો, આધાર વર્ષ અને ચાલુ વર્ષ બેયના ભાવ અને જથ્થાની ગણતરી ધ્યાનમાં લેવામાં આવે છે. પીસરના સૂચકાંકમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બેયના ભાવ અને જથ્થાની ગણતરી ધ્યાનમાં લેવામાં આવે છે. અને પીસરનો સૂચકાંક છે ને પૂર્વગ્રહ અને પક્ષપાતથી મુક્ત છે.
આ 4 કારણોને કારણે ફિશરના સૂચકાંકને આદ્ય સૂચકાંક મેળવવામાં આવે છે. ડાયરેક્ટ તમે ફિશરનું સૂચકાંક મેળવવાનું કહે તો ડાયરેક્ટ ફિશરના સૂચકાંકનું સૂત્ર લગાડવું નહીં તમારે. પહેલા લાસ્ટ મેળવવાનું, પછી પાછળ મેળવવાનું, પછી ફિશરનું સૂત્ર લગાડવાનું. ફિશરનું સૂચકાંક છે એ લાસ્ટ અને પાછળનો ગુણોત્તર મધ્યક થાય. ફિશરના સૂચકાંકનો જવાબ છે એ લાસ્ટ અને પાછળના જવાબની વચ્ચોવચના ભાગમાં આવે. જો એ બેની વચ્ચોવચ આવે, લાસ્ટ અને પાછળની વચ્ચોવચ આવે તો તમારો જવાબ સાચો છે એનું ધ્યાનમાં લેવું, નહીં તો ધ્યાનમાં નહીં લેવું પડે, નહીં તો ફરી ગણતરી કરવાની. એટલે ફિશરનું સૂચકાંક મેળવવાનું કે તમારે લાસ્ટ અને પાછળ મેળવો, પછી તમારે ફિશરનું ડાયરેક્ટ ફિશરનું સૂત્ર ક્યારે લગાડવું નહીં. પરીક્ષામાં કે તો ડાયરેક્ટ તમારે ફિશર લગાડવું નહીં, પહેલા લાસ્ટ અને પાછળ મેળવી લેવાનું. અને છેલ્લો પ્રશ્ન પૂછે, ટૂંકનો લખો જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આપણું ગુજરાન ચલાવવા માટે, ઘર ચલાવવા માટે જે સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે એને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહેવાય. આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને 5 ભાગ વહેંચવામાં આવે. મેં તમને કીધું પ્રમાણે અગાઉ: ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ. આ 5 ભાગમાંથી કોઈ પણ એક ભાગ ના આપેલો હોય તો જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક તમને ન મળે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચના કરતી વખતે તમારે 7 મુદ્દા ધ્યાનમાં લેવાના. એક, હેતુ, નિર્દેશ કે હેતુ માટે સૂચકાંક નક્કી કરવામાં આવેલો છે. નિર્દેશ, કૌટુંબિક બજેટ તપાસ, કુટુંબોની સંખ્યા, પછી ભાગ, ગર્ભિત ભાગ, સરેરાશી પસંદગી. આ 4 મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના છે. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના 5 કે 6 મુદ્દા છે. હેતુ, નિર્દેશ, કૌટુંબિક બજેટ તપાસ, પછી ભાગની પસંદગી, સરેરાશી પસંદગી, પછી વસ્તુઓના ભાવ અને કુટુંબોની સંખ્યા. આ 5 કે 6 મુદ્દા ધ્યાનમાં લેવાના. એમાં મુખ્ય મુદ્દો બોલી દો છે, બાકીના મુદ્દા તમે આરામથી વાંચી શકો. ભારની પસંદગી. તો ભાર 2 પ્રકાર હોય: ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર કોને કહેવાય? તફાવત જેમ બોલી દઉં છું. ગર્ભિત ભાર એટલે જેમાં આડકતરો ભાર આપવામાં આવે ને ગર્ભિત ભાર કહેવાય, અને સ્પષ્ટ સંખ્યામાં ભાર આપવામાં આવે ને સ્પષ્ટ ભાર કહેવાય. દાખલા તરીકે એના ઉદાહરણ બોલું તમને. ચોખા કરતા ઘઉંનું પ્રમાણ 4 ગણું લેવું તે આડકતરો ભાર કહેવાય, એટલે ગર્ભિત ભાર કહેવાય. ઘરમાં ચોખા 1 કિલો વાપરતા હોય તો ઘઉંનું પ્રમાણ 4 ગણું 4 કિલો લેવાના. પણ તમને એમ કે ચોખા 1 જ કિલો લેવાના અને ઘઉં 4 કિલો લેવાના, ચોખવટ કરી દીધી હોય તો એને સ્પષ્ટ ભાર કહેવાય. એટલે ભારના મુખ્ય 2 પ્રકાર છે: ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. એનો તફાવત લખવાનો કહે તો આ પહેલા 2 વ્યાખ્યા લખવાની અને પછી આ 2 જે ઉદાહરણ આપ્યા બેના સામે એ ઉદાહરણ તમારે લખી નાખવા. એટલે ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભારનો તફાવત પૂરો થઈ જાય.